નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10મા પ્રકરણમાં પ્રકાશનું વક્રીભવન છે. તેમાં આપણે તો કે કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશનું વક્રીભવન થાય છે એ આપણે જો સમજવાનું છે કે કઈ રીતે થાય એ કે વક્રીભવન થાય તો કિરણો કેવી રીતે મળે છે. એક પ્રવૃત્તિ કરી જેમાં આવે એમ કે આ પ્રવૃત્તિમાં નોંધો કે પ્રકાશનું કિરણ બિંદુ O કે આ પ્રકાશનું કિરણ છે, આપાત કિરણ છે ને આ વક્રીભૂત કિરણ છે, આ બહાર નીકળે તે. તો પ્રકાશનું કિરણ બિંદુ O તથા O ડેશ પાસે પોતાની દિશા બદલે છે. કે કિરણ બિંદુ છે એ તમે જોયું કે આ કાચનો સમગ્લન છે, આ હવાનું માધ્યમ છે, આ કાચનું ના પાછું હવા. કે પ્રકાશનું કિરણ છે એ કાચના માધ્યમમાં દાખલ થાય છે એટલે શું થાય છે જુઓ જી, તો કે એની દિશા છે તે થોડીક બદલાય છે. કે પેલા હવાના માધ્યમમાંથી કાચમાં દાખલ થયું તો થોડુંક આમ વાંકું વળ્યું, હવે પાછું તો કે કાચમાંથી હવામાં થાય તો પાછું સેજ ત્રાંસું થાય, એટલે O આગળ અને O ડેશ આગળ તેની દિશા છે તે બદલે છે. નોંધો કે બંને બિંદુ O તથા O ડેશ એ બે પારદર્શી માધ્યમોને છૂટા પાડતી સપાટીઓ પર આવેલા છે. કે પારદર્શક માધ્યમને છૂટી પાડતી એટલે આ હવાનું માધ્યમ ને કાચનું, એટલે આ છૂટી પાડતી બે સપાટીઓ છે. કે O પાસે AB ને લંબ એમ કીધું કે AB ને લંબ ON દોરો અને O ડેશ પાસે CD ને લંબ કયો દોરવાનો કીધો છે તો કે OM ડેશ. AB ને લંબ NN ડેશ દોરો તથા O ડેશ એ CD ને લંબ એમ બને M ડેશ. આમ આ લંબ આપણે આખો દોર્યો, ઊભો લીટો છે તે. એમ કીધું બિંદુ O પાસે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં એટલે કે હવામાંથી કાચમાં પ્રવેશે છે. હવામાંથી કાચમાં પ્રવેશે છે ને. અહીં નોંધો કે પ્રકાશનું કિરણ કેવું થયું તો કે લંબ તરફ વાંકું વળ્યું. કે આ લંબ દોર્યો તો આ કિરણ છે એ લંબ તરફ એટલે આ સાઈડ વાંકું વળ્યું ને, કે જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે તે લંબ તરફ. જો આમ હતું, આમ તમે આમ સીધે સીધું લેશો આ કિરણ તો કે આમ જાય, આ ડોટેડ લાઈન થી દર્શાવ્યું છે આમ સીધું છે, પણ તો કે આ સાઈડ ખસ્યું છે એટલે લંબ તરફ વાંકું વળે છે. એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. અહીં પ્રકાશનું કિરણ શું થાય છે તો કે લંબથી દૂર જાય છે. કે હવે કાચમાંથી જ્યારે બહાર નીકળે છે એટલે કાચનું માધ્યમ ઘટ છે હવા કરતા, ત્યારે જો હજી આ કિરણ છે એ પાછું તો કે લંબથી આમ દૂર જાય છે. આ લંબ છે ત્યાંથી જો આ લંબની નજીક હતું, આ સાઈડ ગયું એટલે કિરણ લંબથી કેવું ગયું થોડુંક દૂર. કે બંને વક્રાકાર સપાટીઓ AB અને CD પાસે આપાત કોણ તથા વક્રીભૂત કોણના મૂલ્યની સરખામણી કરો. એમ કીધું કે આપાત કોણ એને શું કીધું I અને વક્રીભૂત કોણ એને R1 એમ કીધું કે સરખામણી કરો. બે કેવા હોય તો કે સમાન. અહીં 10.10માં ત્રાંસુ કિરણ EO સપાટી AB પર ત્રાંસુ આપાત થાય છે તેને શું કહેવાય? આપાત કિરણ. આ EO છે તે સપાટી પર આમ ત્રાંસુ આપાત થાય એને આપાત કિરણ કહેવાય. અને O થી તે આ O ડેશ સુધીનું છે એ શું કહેવાય તો કે વક્રીભૂત કિરણ. અને તો કે વક્રીભવન પામીને પાછું બહાર નીકળે છે એને શું કહેવાય તો કે નિર્ગમન કિરણ. આ O ડેશ થી તે અહીંયા H સુધીનું પાછું કિરણ છે એને આપણે શું કહીશું? નિર્ગમન કિરણ. તમે જોઈ શકો છો કે નિર્ગમન કિરણ આપાત કિરણની દિશાને કેવું છે? સમાંતર. હવે એમ કે આવું કેમ થાય છે? કે જો આ નિર્ગમન કિરણ છે, આપાત કિરણ છે એની દિશાને સમાંતર છે. જો જે આપાત કિરણ છે એનું આ સમાંતર થયું, ક્યાંય એકાબીજાને ભેગા થતા નથી. તો કે કાચના લંબઘન ચોસલાની સામસામેની સપાટીઓ AB તથા CD કાચ અને હવા પર પ્રકાશના કિરણના વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય છે. આ જ કારણસર નિર્ગમન કિરણ આપાત કિરણને સમાંતર થાય. જો કે પ્રકાશનું કિરણ થોડું બાજુ પર ખસે છે. જો પ્રકાશનું કિરણ બે માધ્યમોની આંતર સપાટીને લંબરૂપે આપાત થતું હોય તો શું થશે એ જાતે કરો.
કેમ ત્રાસુ આપાત થાય છે એટલે જો લંબ સ્વરૂપે આપાત થતું હોય તો આમાં ઘટના શું બને એમ કીધું કે હવે તમે જાતે પ્રયત્ન કરી જુઓ એમ કે હવે તમે પ્રકાશના વક્રી પવનથી પરિચિત છો કે પ્રકાશના એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશ કરતી વખતે તેના વેગમાં થતા ફેરફારને આપણે શું કહીએ છીએ તો કે વક્રી પવનની ઘટના. પ્રયોગો દર્શાવે છે કે પ્રકાશનું વક્રી પવન નિશ્ચિત નિયમોને આધીન છે. એટલે આ વક્રી પવનના નિયમો છે કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમોની આંતર સપાટીને આપાતમાં દોરેલો લંબ એક જ સમતલમાં હોય. શું કીધું કે આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને બે માધ્યમ છૂટી પાડતી સપાટી આ દોરેલો લંબ ક્યાં હોય તો કે એક જ સમતલમાં હોય છે. પ્રકાશના આપેલ રંગ તથા માધ્યમોની આપેલ છોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. કે શું કીધું રંગ ને માધ્યમની આપેલ છોડ માટે આપાત કોણ ને વક્રીભૂત કોણનો ગુણોત્તર એટલે ખૂણો છે એ કેવો રહે? અચળ. આ નિયમ છે તે સ્નેલના નિયમ તરીકે ઓળખાય છે કે આપાત કોણ I અને વક્રીભૂત કોણને R. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આ બે મૂલ્ય અચળ રહે છે કે આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમનો વક્રી ભવનાંક કહે છે. આ વક્રી ભવનાંકની વ્યાખ્યા થઈ. વક્રી ભવનાંક થોડું વિસ્તારપૂર્વક આપણે જોઈએ કે તમે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આગળ આપણે જોઈએ સહેજ ત્રાંસુ થાય કે આછા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ આવે છે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે કિરણ. એમ કે આપેલ કોઈ બે માધ્યમોની છોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રાને શું કહેવામાં આવે છે તો કે વક્રી ભવનાંકના પદમાં રજૂ કરવામાં આવે છે. કે દિશાનું પરિવર્તન થયું એને જ આપણે ખૂણો કીધો ને આપાત કોણ અને આ પરાવર્તન કોણ આ એ બે મૂલ્ય હંમેશા અચળ રહે ગુણોત્તર એનું. એમ કે જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ સાથે વક્રી ભવનાંકને આપણે સાંકળી શકાય. આપણને ખ્યાલ જ છે પ્રકાશની જુદા જુદા માધ્યમમાં ઝડપ અલગ અલગ હોય છે કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ શું છે તો કે સૌથી વધુ હોય એ શું છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ કે 1 સેકન્ડમાં 3×10⁸ જેટલું અંતર કાપી નાખે છે. કે હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે સહેજ જ ઓછી હોય છે કે જ્યારે કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટે છે એટલે કે સારા એવા પ્રમાણમાં ઘટી જાય. બે માધ્યમની જોડ માટે વક્રી ભવનાંકનું મૂલ્ય નીચે મુજબ બંને માધ્યમોમાં પ્રકાશની ઝડપ પર આધારિત છે. કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્રકાશના એક કિરણનો વિચાર કરો જે માધ્યમ 1 થી માધ્યમ 2 માં ગતિ કરતું હશે. કે આ માધ્યમ 1 છે હવાનું છે અને આ માધ્યમ 2 કાચનું. ધારો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ v1, માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ v2 છે. કે અહીંયા ઝડપ v1 છે અને આ શું છે તો કે v2. હવે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ તથા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપના ગુણોત્તર દ્વારા રજૂ કરવામાં આવે. માધ્યમ 2 નો 1 ની સાપેક્ષે કીધું છે ને એટલે પહેલા શું લખવાનું આને ઈટા કહેવામાં આવે છે. વક્રી ભવનાંકની સંજ્ઞા એને શેના દ્વારા દર્શાવાય લખાય આપણે વચાય તો કે ઈટા. તો કે n 1 ની સાપેક્ષ 2 ની સાપેક્ષે પહેલાનો વક્રી ભવનાંક એમ જ છે ને. માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. હવે એમ કીધું એક માધ્યમ 1 નો 2 ની સાપેક્ષે તો આમ આવે n1 અને 2 શોધવાનો છે એ પહેલા લખવાનું. એટલે શું થશે તો કે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ને માધ્યમ 2 માં પ્રકાશની
ઝડપ એમ કે આ જ દલીલ મુજબ જો માધ્યમ 1 નો માધ્યમ 2 ની સાપેક્ષે વક્રીભાવનાંક કે તો એને n12 વડે દર્શાવાય. મેં કહ્યું ને તો અંશમાં માધ્યમ 2 ની ઝડપ ને છેદમાં માધ્યમ 1 ની. એમ કહ્યું કે જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2 નો વક્રીભાવનાંક છે એ શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય. કે માધ્યમ 1 છે એ હવા કે શૂન્યાવકાશ હોય તો 2 નો વક્રીભાવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે ગણાય. તેને માધ્યમનો શું કહેવાય તો કે નિરપેક્ષ વક્રીભાવનાંક. તેને ફક્ત n2 વડે દર્શાવાય છે. કે જો પ્રકાશની ઝડપ c હોય અને માધ્યમની ઝડપ v હોય તો માધ્યમનો નિરપેક્ષ વક્રીભાવનાંક nm નીચે પ્રમાણે દર્શાવાય છે. કે હવામાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ માધ્યમ છે એટલે એને m વડે દર્શાવ્યું. કે માધ્યમના નિરપેક્ષ વક્રીભાવનાંકને ફક્ત શું કહેવાય? વક્રીભાવનાંક જ કહે છે. કે કેટલાક માધ્યમોના વક્રીભાવનાંકો દર્શાવેલ છે. કોષ્ટક પરથી તમે જાણી શકો છો કે પાણીનો વક્રીભાવનાંક એટલે NW 1.33 છે. તેનો અર્થ એ થયો કે હવામાં પ્રકાશની ઝડપ તથા પાણીમાં પ્રકાશની ઝડપનો ગુણોત્તર 1.33 છે. તે જ રીતે ક્રાઉન એટલે કે કાચનો વક્રીભાવનાંક 1.22 છે. આ પ્રકારની માહિતી ઘણી જગ્યાએ ઉપયોગી છે. જો આ વક્રીભાવનાંક વાયુનો 1.003, બરફનો 1.31, આ બધું કોની સાપેક્ષે છે? માધ્યમોના નિરપેક્ષ વક્રીભાવનાંક છે. કે કોષ્ટક પરથી નોંધો કે પ્રકાશીય દ્રષ્ટિએ વધુ ઘટ્ટ માધ્યમ વધુ દળ ઘનતા ધરાવતું હોવું જરૂરી નથી. ઉદાહરણ તરીકે કેરોસીનનો વક્રીભાવનાંક પાણી કરતાં વધારે હોવાથી તે પ્રકાશીય દ્રષ્ટિએ પાણી કરતાં વધુ ઘટ્ટ છે, છતાં તેની દળ ઘનતા પાણી કરતાં ઓછી છે. શું કામ? પાણી ઉપર તળે છે ને. કે જે વસ્તુ પાણી ઉપર તરતી હોય બધાની ઘનતા છે એ કેવી હોય તો કે પાણી કરતાં ઓછી. જોજી સૌથી વધુ વક્રીભાવનાંક કોનો છે? કે હીરાનો છે 2.42. સૌથી ઓછો વક્રીભાવનાંક કોનો છે તો કે વાયુનો 1.0003. આજે આપણે તો કે વક્રીભાવનાંક વિશે માહિતી મેળવી. હવે આગળના લેક્ચરમાં ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન તેના વિશે માહિતી મેળવીશું. આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત. અસ્તુ.